વરણિવે શરમણીયદર્શનમ મન્યાશ રુચિરાનનાંબુજમ પૂજિતં શૂરનરોત્વમેવ મુદા ધર્મનંદનમ અહં વિચિંતયે ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ ત્વમેવ બંધુ ચ સખા ત્વમેવ ત્વમેવ વિદ્યા દ્રવિણાં તમેવ તમેવ સર્વ મમ દેવ દેવ ત્વમેવ સર્વં મમ દેવ દેવ ઓમ શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ શ્રી પૂર્ણ પુરુષોત્તમાય ઘનશ્યામાય સહજાનંદ સ્વામીને નમો નમઃ. બોલો સ્વામિનારાયણ ભગવાનની, શ્રી ઘનશ્યામ મહારાજ, શ્રી રાધા કૃષ્ણ દેવ, શ્રી ધર્મ ભક્તિ હરિ કૃષ્ણ મહારાજની, શ્રી નર નારાયણ દેવની જય, શ્રી લક્ષ્મી નારાયણ દેવની. સર્વાવતારી ઈષ્ટદેવ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી સ્વામિનારાયણ સુંદર અતિ ભવ્ય અને અલૌકિક દર્શન આપતા નિજ મંદિરમાં બિરાજમાન સંકલ્પ મૂર્તિ ઘનશ્યામ મહારાજ કે છેલ્લા 7 વર્ષોથી જેના દર્શન માત્રથી ગમે તેવા સંકલ્પ હોય એ પૂર્ણ થઈ જાય છે એવા અતિ કૃપાળુ અતિ દયાળુ ઘનશ્યામ મહારાજ તથા સર્વે વાલા હરિભક્તો. છેલ્લા સત્રમાં આપણે નવધા ભક્તિની વાત કરતા હતા, જેમાં આપણે અર્ચન ભક્તિ કહેતા 5મી ભક્તિ, 9 પ્રકારની ભક્તિ છે જગતમાં, એમાં 5મી ભક્તિ એટલે અર્ચન ભક્તિ. અર્ચન ભક્તિમાં પણ 2 પ્રકારો છે, અભ્યંતર અને બાહ્ય. એમાં આપણે લાસ્ટ ટાઈમ માનસી પૂજાની વાત કરી, ખબર છે કે ભગવાને પરોઢભાઈ જેવા ભક્તો દ્વારા આપણને સમજાવ્યું કે માનસી પૂજાનું મહત્વ જગતમાં કેટલું છે. કહેવાય છે કે જે તમે દેહે કરીને ભગવાનની પૂજા કરો છો એના કરતા પણ વધારે પવિત્રતા, એના કરતા પણ વધારે ચોખાઈ અને એના કરતા પણ વધારે સાવધાની ભગવાનની માનસી પૂજામાં જરૂરી છે. કેવી રીતે મહારાજ એ પરોઢભાઈની માનસી પૂજાનો સ્વીકાર કર્યો અને કેટલો માનસી પૂજાનું ફળ છે
એ આપણે પાછલા સત્રમાં સમજી ચૂક્યા છીએ. તમારામાંથી કેટલાય ભક્તોને એવો નિયમ હશે કે જમવા બેસતા હશો, સવારે પૂજા કરવા બેસતા હશો, કે જ્યારે જ્યારે ભગવાનનું તમે ધ્યાન કરતા હશો, અચૂક માનસી પૂજા કરી. અને આપણે બધા જાણીએ છીએ કે 5 પ્રકારની માનસી પૂજા હોય છે, કે સવારે મંગળાની, પછી શણગારની, બપોરે રાજભોગની, સાંજે ઉત્થાપનની અને રાત્રે શયનની. કે જેમાં જેવી રીતે ભગવાનનો પૂજારી, ઠાકોરજીનો પૂજારી જે રીતે મહારાજની સેવા કરે છે, એમ એક વસ્તુ આપણા આગળ બહુ મોટો પ્રશ્ન છે કે માનસી પૂજા શા માટે? તો કે અહીંથી જ્યારે આપણે અક્ષરધામમાં જઈશું તો અક્ષરધામમાં આપણી જોડે કોઈ જોબ, કોઈ બિઝનેસ, કોઈ ધંધો નથી, કે કોઈ જવાબદારી નથી. ત્યાં આપણી જોડે એક જ કામ છે ને, ભગવાનની સેવા અને પૂજા કરવી. જો આપણે શીખ્યા હશું, આપણે એની રીત જાણતા હશું કે ભગવાનની સેવા અને ભગવાનની પૂજા કેવી રીતે કરાય. કેટલાય હરિભક્તોના ઘરે ઠાકોરજી હશે, અને મેં સાંભળ્યું પડે છે પણ કેટલા હરિભક્તો બહુ પ્રેમથી પૂજા કરે છે, પણ કેટલા હરિભક્તો માટે પૂજા બોજ બની જાય છે. સવારે ભગવાનને નવડાવવાનું તો જાણે ઓલું ચમચી ના ઘસતા આવી તો ભગવાનને ઘસે, બરાબર મોહડી જ નાખે. ઓલા લાલજી કે આ કોના હાથમાં હું જઈ પડ્યો, ક્યાં મને મા યશોદા, ક્યાં મારી ભક્તિ માતા, ક્યાં મારી કૌશલ્યા માતા મને પ્રેમે પ્રેમે નવડાવતા હતા. અને અહીંયા તો જો, અને પાછું તો કીર્તન પાછું દાજમાં ગાય, યમુના જન્મ કેશના બદલે એવો હાથ ઘસે ઠાકોરજી તો ધોળા થવાના બદલે લાલ પીળા થઈ જાય. હે તો કહે છે કે જ્યારે ભગવાનને સ્નાન કરાવો તો કે ઋતુવાસ, કે ભાઈ જો શિયાળાની ઋતુ છે તો ભગવાન માટે ગરમ પાણી કરો. આ તો 12 મહિના એક જ નળ ચાલતો હોય ને એની નીચે ઠાકોરજીને ઊભા કરી દે, નહીં લો તમારી જાતે. અમને તો સાવરની આદત છે, તમે પણ સાવર લેતા થઈ જાઓ. કે એવો ટાઈમ મારી જોડે નથી. પણ એમ કહેવાય છે કે માનસી પૂજા માટે એવું કહેવાયું છે કે જેવી ઋતુ હોય એ પ્રમાણે ભગવાન માટે જળ બનાવવા. શિયાળો હોય તો ભગવાન માટે ગરમ જળ કરવું. ગરમ એટલે ઉકાળી ન દેવું. હા, શું કરવાનું? એને એવું ગરમ કરવાનું કે ભગવાનને દાજે. ભગવાન બધી પૂજાનો સ્વીકાર કરે છે. આપણે ભગવાનને થાળ બનાવીએ છીએ ને, બહુ સારી અને જાણીતી એક કથા છે. ગઢપુરમાં એક વખત દાળ કે કઢી ગરમ રહી ગઈ હતી, અને જ્યારે ભગવાનને મૂકવામાં આવી તો એમાંથી વરાળ નીકળતી હતી. શું નીકળતી હતી? વરાળ. અને ભગવાનની જીભ ખરેખર દાજી ગઈ. મહારાજની જીભમાં ગોડલા પડી ગયા. અને મહારાજે પૂજારીને દર્શન દઈને કીધું કે તમે જે કંઈ મારા માટે કરો છો એનો પ્રત્યક્ષ હું સ્વીકાર કરું છું. મારી કરતા આવવાની સેવામાં કોઈ દિવસ કચાશ ન રાખો. મેં તમારી માવજતમાં કોઈ દિવસ કચાશ રાખી. જેવું માંગ્યું, જે પ્રકારનું માંગ્યું એવું સુખ ભગવાને આપણને આપ્યું છે. તો ભગવાનની કરતા આવવાની સેવામાં આપણે શા માટે કાચા પડીએ? તો ભગવાનને જ્યારે સવારે નવડાવીએ, તમે માનસી પૂજામાં પણ જ્યારે મહારાજને નવડાવતા હોય તો એટલા જ પ્રેમથી ભગવાન માટે બાજોટ પાત્રો, મહારાજને બેસાડો અને મહારાજને પૂછો કે પ્રભુ આપણે કેવું જળ જોશે, અને ભગવાન જેવું કે પ્રકારનું જળ બનાવી અને ભગવાનને નવડાવો. ભગવાનને નવડાવવાના પ્રસંગો બહુ ઓછા મળતા હોય છે. છપૈયામાં જ્યારે ઘનશ્યામ મહારાજ નાના હતા, અને જો આવું જ થયું કે તમે 1 સેકન્ડ મોડા થાવ તો સેવા તરત બીજાની પાસે જતી રહે. બરાબર શિયાળાનો સમય હશે અને વહેલી સવારે માં ભક્તિ દેવી ભગવાનને નવડાવવા માટે પાણી ગરમ કર્યું હશે, પણ ઘનશ્યામ મહારાજ 5 મિનિટ મોડા ઉઠ્યા હશે અને પાણી સેજ ઠંડુ થઈ ગયું. ઘનશ્યામ મહારાજ જ્યારે નાવા બેઠા ત્યારે તાંબા કુંડી તમે જોઈ છે? તાંબાની આમ ગોળ બોલી હોય અને એને 2 કળા હોય, એને તાંબા કુંડી કહેવાય. હવે પેલા એવું બધું હતું કે તાંબાના અને પિત્તળના વાસણોમાં આપણે બધા તાંબા અને કાંસાના વાસણોમાં પાણી ભરીને એનો ઉપયોગ કરતા. અને એમ કહેવાય છે કે ભાઈ ઔષધ શાસ્ત્ર એવું કહે છે કે શરીર માટે બહુ સારું. અત્યારે પણ કેટલાય ભક્તો હોય કે સ્વામી સવારે પેટની પ્રોબ્લેમ રહે છે, તો કેટલા માટે સરસમાં સરસ નુસ્ખો કે તમારા ઘરે જો તાંબાનો કળશ હોય એને તમે રાત્રે ભરીને મૂકી દો અને સવારે જો તમે નૈડા કોઠે પીવો, ગમે તેવી તમને વર્ષો જૂની પ્રોબ્લેમ હોય, પણ એમ કહેવાય છે કે સારામાં સારો ઉપાય. અત્યારે આધુનિક જગતમાં પણ લોકો એનો ઉપયોગ બહુ જ કરે છે. અને જુઓ તમે 1 વર્ષ તમે કોર્સ કરો પછી જુઓ તમારા શરીરમાં, તમારા વિચારમાં કેટલી તાજગી રહે છે. એટલે પેલા બધી વસ્તુનો પ્રભાવ હતો. અત્યારે તો પ્લાસ્ટિકના ટબ ને એવું બધું આવી ગયું. તો પ્લાસ્ટિકમાં એવા ગુણ ક્યાંથી હોય? તો પ્લાસ્ટિક જ છે ને ઓલું તાંબુ છે.
અને તાંબા કુંડીમાં સરસ મજાનું ગરમ પાણી કરીને ભક્તિ માતા લાવ્યા. ભગવાન જ્યાં આંગળી ડબોળે છે ને ત્યાં પાણી ઠંડુ થઈ ગયું. એટલે ભગવાન કહે છે કે માતા તમે મોડા પડ્યા, પણ કીધું નથી. મનોમન ગંગાજીને યમુનાજીને ભગવાન કહે છે કે જેની ભાવના હોય મને સ્નાન કરાવવાની એને હું સેવા આપું છું. મનોમન યાદ કર્યા ગંગાજીને યમુનાજીને, અને ગંગાજીને યમુનાજી જ્યારે ભગવાનની પાસે આવ્યા ત્યારે ભગવાન કહે છે કે મારી માતાએ પાણી તો ગરમ કર્યું છે પણ બરાબર થયું નથી ને અમારે ગરમ પાણી જોઈએ છે. જો તમે અમને ગરમ પાણીથી સ્નાન કરાવો તો અમારે સ્નાન કરવું છે. અને ગંગાજીને યમુનાજી કહે છે મહારાજ એવો જ કોક અભાગ્યો છે કે જેની આપની સેવા ન મળે. અમારા પૂર્વના એટલા પુણ્ય ઉદય થયા કે અમને આપની સેવા કરવાનો અવસર મળ્યો છે. આપણે જે કોઈ બધા બેઠા છીએ, જે કઈ સત્સંગ ભજન ભક્તિ જે કઈ ધાર્મિક ક્રિયાઓ મંદિરમાં રહીને 1 મિનિટ પણ જો આપણે એક નાનકડો કચરો પણ વાળતા હશું તો એટલું સમજી લેજો કે એ ક્રિયામાં, એ કાર્યમાં અને એ કર્મમાં એ ભગવાનની કૃપા છે અને આપણા પૂર્વના એવા કર્મ છે એના બળે કરી અને આપણને ધર્મયોગ થયો છે. ધર્મયોગ થવો બહુ કઠણ છે. બાકી તો રાજયોગ હોય, સંપત્તિ યોગ હોય, ધનયોગ હોય, પણ ધર્મયોગ એવા જ જીવના ભાગ્યમાં હોય કે જેના પર ભગવાનની પૂર્ણ કૃપા હોય. આપણે બધા ભાગશાળી છીએ કે મહારાજની કૃપા છે અને આપણા જીવનના કંઈક અંશો કહેવાતા કંઈક એવો સમય એ ભગવાનની ભક્તિમાં જઈ રહ્યો છે. બાકી આવા આધુનિક જગતમાં માણસની પાસે શ્વાસ લેવાનો સમય નથી. એવો ભાગમ ભાગ કરતો હોય. કોકને કહી એલા ભાઈ 2 મિનિટ ઉભો રહે, ભગવાન અરે યાર મૂકો ને અહીંયા શ્વાસ લેવાનો ટાઈમ નહીં, તમને જ્યાં ભજનની પડી છે 2 મિનિટમાં તું અહીંનો અહીં પહોંચી જાઉં કે એવા જગતમાં આપણે કલાક 2 કલાક કેટલાક ભક્તો તો એવા છે કે આખો દિવસ એ ભગવાનના ભજનમાં અને ભગવાનની સેવામાં કાઢતા હોય છે. કહે છે કે પ્રભુ અમે બહુ ભાગ્યશાળી છીએ કે આજે અમને આ સેવા કરવાનો અવસર મળ્યો છે, કારણ કે અમારું પૂર્વનું પુણ્ય છે અને આપણા સર્વનું પણ પૂર્વનું પુણ્ય છે. પૂર્વનું પુણ્ય ઉદય થયું જ્યારે સ્વામી નારાયણ મળ્યા રે ત્યારે પૂર્વનું પૂર્વના બળે ભેગી કરેલી સંપત્તિ, ભેગા કરેલા સંસ્કાર ને ભેગા કરેલા ધર્મના આધારે જ ભગવાનનું ભજન થાય. આપણે જો ક્યાંક જઈને ઉભા રહીએ તો ખીચામાં પૈસાનું જોર હોય તો ઊભું રહેવાય છે. સ્ટોરમાં કે એમને ક્યાંય તમે ન જઈ શકો. વગર પૈસા જો ઘરેથી કે ચાલો અને ભાઈ કેવી રીતે જઈએ, ખીચામાં પૈસા નથી. એવી રીતે જ ભગવાનનું ભજન કરવા પણ પુણ્યની જરૂરત છે કે પૂર્વમાં કરેલા ધર્મના બળે એ પુણ્ય મળ્યું હોય અને એના બળે કરીને ભગવાનના ઘરે આવવા મળે. બાકી મોટાને ભગવાનની સેવા નથી મળી. બ્રહ્માજી જેવા બ્રહ્માજી મહારાજને એવું કહેતા હતા કે પ્રભુ અમને એક અવસર આપો, હું સોનાની સાવણી લઈને આખું છપૈયા વાળું. શું કે છે? સોનાની સાવણી લઈને આખું છપૈયા હું મારા હાથે વાળું. ભગવાન કહે છે કે બ્રહ્માજી ભલે તમે કેટલાય વર્ષો કે કેટલાય મન્વંતરો તપ કર્યું છે. ખબર છે ને બ્રહ્માજીનો એક દિવસ કેટલો છે? આપણા 33 લાખ વર્ષ જાય અને જ્યારે એ 33 લાખ વર્ષ પૂર્ણ થાય એટલો બ્રહ્માજીનો એક દિવસ છે. તે બ્રહ્માજી તો મન્વંતરો સુધી તપ કર્યા છે, છતાંય ભગવાન કહે છે કે તમારા તપમાં એ બળ નથી કે એના બળે કરીને તમને આ છપૈયામાં એ કચરો વાળવા મળે. તો ભગવાનનું બનાવેલું એક મંદિર છપૈયા ધામ બરાબર છે કે જ્યાં મહારાજ એ પોતે પ્રગટ રૂપે બિરાજમાન હોય. એ મંદિરની આપણે જે કઈ સેવા મળતી હોય તન મન ધને કરીને તો એટલું સમજી લેવું કે ભગવાનની કૃપાએ, ભગવત કૃપાએ કરી અને આપણને સેવા પ્રાપ્ત થાય છે. કદાચ કોઈક સમય આપણું શું જોવાની વિઝિટિંગ થિંકિંગ અલગ હોય કે ભાઈ વિઝન આપણું અલગ હોય કે આપણે કઈ રીતે જોઈએ છીએ, પણ આપણને જે કંઈ મળ્યું છે મોટાને મળતું નથી. બહુ પુણ્ય કરીને બહુ જ્યારે આપણે મહેનત કરી છે ને ત્યારે આપણને આ ભગવાનનું શરણું મળ્યું છે. તો આવી મોંઘી અને મિલકત આપણે કેમ જતી કરવી? સહેજ સામાન્ય મનુષ્ય બુદ્ધિનો ઉપયોગ કરી અને આપણે ભગવાન રૂપી મોટા સંસ્કારને ક્યાંય વિસારી રહીએ છીએ. મનુષ્ય સ્વભાવ જ્યારે પરમાત્માના સત્સંગની ઉપર સવાર થઈ જાય છે, તમે ગમે તેટલા વિદ્વાન, ગમે તેટલા તત્વજ્ઞાની, ગમે તેટલું તમારી પાસે નોલેજ હોય, પણ જ્યારે મનુષ્ય બુદ્ધિ એ ભગવાનના સત્સંગ ઉપર સવાર થઈ જાય પછી આપણે ભગવાન વિશે વિચારી શકતા નથી.
અને કહે છે ગંગાજી યમુનાજી કે પ્રભુ અમને સ્નાન કરાવવાની જે સેવા મળી છે એ ખરેખર પ્રભુ આપની કૃપા છે, એના કરીને અમને મળી છે. અને ભગવાને એ સ્નાન કરાવે છે. અને આપણે કીર્તન ગઈએ છીએ ને સવારે, ગંગા જળમાં કેસર ઘોડી સ્નાન કરાવું ઘનશ્યામને, ગંગા જળમાં શ્યામને, યમુના જળમાં કેસર ઘોડી સ્નાન કરાવું ઘનશ્યામને. યમુનાજી ને ગંગાજી જ્યારે ભગવાનને સ્નાન કરાવે છે, આપણને એક પદ્ધતિ, આપણને એક ટીચિંગ કરી રહ્યા છે, આપણને શીખવાડી રહ્યા છે કે કેવી રીતે ભગવાનની સેવા અને કેવી રીતે ભગવાનની ભક્તિ કરવી. હલકે હાથે અંગો ચોળી, દબાઈને મસળીને નહીં, ભગવાનને વાગવું ન જોઈએ. હળવે હળવે હાથે જ્યારે આપણે ભગવાનને માનસી પૂજામાં પણ જ્યારે મહારાજ બેઠા હોય ત્યારે મહારાજના અંગોએ હળવે હળવે છોડી અને ભગવાનને સ્નાન કરાવવું. માનસી પૂજામાં બહુ કાળજી રાખવી અને ભાવ એકદમ પવિત્ર હોવો જોઈએ, મલિન ભાવ ન હોવો જોઈએ. જ્યારે ભગવાનની પૂજા કરતા હોય, ભગવાનનો થાળ કરતા હોય ને ત્યારે પણ તમારે એવું કાંઈ ન વિચારવું. કેટલાક એવા હોય કે જો કદાચ પૂરી કંઈક બીજો આકાર બની ગયો તો કે યાર આ તો કે કાર્ટૂન છે ને, આ તો કે મિકી માઉસ છે, વણતા ના આવડ્યું, આકાર બગડી ગયો તો આપણે એવો ભાવ કરીએ. પણ કહે છે કે જેવું બન્યું એવું, એમાં કોઈ પ્રકારનો ભાવની એક જ ભાવ કરવો કે જે કંઈ પદાર્થ બનાવો એમાં તમને તમારા ભગવાનના, તમને તમારા ઈષ્ટદેવના, તમને તમારા નારાયણના દર્શન થવા જોઈએ. તમારી ગમે તે ક્રિયા હોય એમાં તમને જો તમારા ભગવાનના દર્શન થાય તો એ માનસી પૂજા તમારી યથાર્થ છે. પછી બીજા પૂજાની વાત કરે છે બાહ્ય. એટલે હવે બાહ્ય પૂજામાં તો આપણે ભગવાનના માટે ચંદન લાવીએ, ફૂલ લાવીએ, હાર લાવીએ, તોરા લાવીએ, વસ્ત્ર લાવીએ, અલંકાર લાવીએ કે ભગવાન માટે શુદ્ધ શરીરે થઈ, પવિત્ર દેહ થઈ અને ભગવાન માટે થાળ બનાવીને લાવીએ વગેરે. જે યથાલબ્ધ એટલે કે આપણી શક્તિ પ્રમાણેની જે ભક્તિ છે એને બાહ્ય પૂજા કહી છે, કે જેમાં આપણે ભગવાન માટે આપણને પ્રિયમાં પ્રિય હોય. હવે બજારમાં ગયા હોય ને આપણે ભગવાન માટે પુષ્પ લેવા છે તો આપણે એ પુષ્પ ન લેવા જોઈએ કે જે છેલ્લે મૂકેલા છે, આપણે એ પુષ્પ લેવા જોઈએ કે જે પહેલા નંબરના છે. એક બહુ મોટા, મેં બહુ પહેલા વાંચેલી વાત છે કે એક બહુ મોટા કવિ હતા. હવે આ કવિ એક વખત બજારમાંથી જઈ રહ્યા હતા અને બજારમાંથી જતા જતા એમને જોયું તો બજારમાં પહોંચ્યા તો એમણે એક ભગવાન માટે ફૂલ જોયું, ગુલાબનું ફૂલ, કે મારે કૃષ્ણ ભગવાન માટે લઈ જવું છે. એટલે પછી કહે છે કે ભાઈ આ ગુલાબના ફૂલના કેટલા રૂપિયા? તો કે આમ તો આની કિંમત 2 રૂપિયા જ છે, પણ કે હવે આ તમને ફૂલ મળી શકે એમ નથી. તો કે કેમ? કારણ કે આને એક ગણિકાએ, કહેવાતા એક વેશ્યાએ 100 રૂપિયામાં લઈ લીધું છે. પણ પછી મનોમન વિચાર કર્યો કે મેં મારા ભગવાન માટે સંકલ્પ કર્યો છે, આજે ગમે તે થાય, આજે મારે લૂંટાઈ જવું પડે તો લૂંટાઈ જવું છે, પણ મારે મારા ભગવાન માટે આ પુષ્પ. એમને 100 રૂપિયાના ફૂલના 10,000 રૂપિયા આપ્યા કે કદાચ હું 100 આપું, ઓલી 200 બોલે તો પછી હું 200 આપું, કદાચ ઓલી 300 બોલે ને સમય જાય
અને સમય મેં ફૂલ કરમાઈ જાય અને જે રોનક અત્યારે એની છે, જે સુગંધ અત્યારે એની છે, એ કદાચ કલાક પછી રહે કે ન રહે અને મારા ભગવાનના કામમાં આવે કે ન આવે, એના કરતાં અત્યારે એને જેટલો ભાવ લેવો એ લઈ લે, પણ મારે મારા ભગવાન માટે આ પુષ્પ, એને 10,000 રૂપિયા ખર્ચીને પુષ્પ લીધું. પછી ઓલી ગણિકા કીધું કે ભાઈ ઓનું પુષ્પ, તો કે તમે જેના 100 રૂપિયા કીધા હતા ને એના મને 10,000 મળ્યા. એટલે એને વિચારમાં પડી તો કે છે ભાઈ આ 10,000 રૂપિયા તમે ખર્ચીને આ પુષ્પ લીધું એનું કારણ શું? તો કે છે અમારામાં એવું કહ્યું છે કે મૂર્તિ પૂજામાં જે કોઈ ભગવાનને આપણે ભાવ કરીએ એ ભગવાન પ્રગટ સ્વીકાર કરે છે અને ભક્તના સંકલ્પ સિદ્ધ કરે છે. મૂર્તિ પૂજામાં એટલો ભાવ છે. ઓલી ગણિકા કહે કે તમે હિન્દુ મૂર્ખ છો, કોઈ દિવસ ભગવાન આ રીતે સ્વીકાર કરીને ફળ ના આપે, કે આવું કદી હોય જ નહીં. પછી એને એક બહુ જૂની વાત કરી કે તમારા જેવો જ પ્રશ્ન અકબર રાજાએ એક વખત બિરબલને કર્યો કે તમે મૂર્તિ પૂજામાં આટલું બધું માનો છો તેનું કારણ શું? તો કહે છે કે રાજા, અમારામાં એવું કહેવાય છે કે અમે ભગવાનને જે કંઈ અર્પણ કરીને એ ભગવાન ગ્રહણ કરી અને એમને યથા યોગ્ય ફળ આપે છે. તો કે હું નથી માનતો. તો કે તમે મને 25,000 રૂપિયા આપો તો કે હું તમને સાબિત કરી બતાવું. અમુક વાતો એવી છે કે જે સમજવા જેવી છે, કે બાહ્ય દ્રષ્ટાંતોથી પણ વાતો સમજી શકાય છે. કે એવા સમાજમાં દ્રષ્ટાંતો આપણા માટે પડ્યા છે, એક્ઝામ્પલો છે કે જે સમજાવે છે કે આપણે જે રસ્તા ઉપર ચાલી રહ્યા છીએ એ રસ્તો એકદમ રાઈટ છે. આપણે કોઈ રોંગ વે નથી પસંદ કર્યો કે જેના કારણે આપણી દિશા ભટકી જાય. આપણે એકદમ બરાબર છીએ. તો કહે છે કે તમે મને 25,000 રૂપિયા આપો તો કે હું સિદ્ધ કરી બતાવું. અને પછી અકબર તો બિરબલને જાણતા હતા કે બિરબલ જો જે વસ્તુ હાથમાં કામ લઈ લે પૂરું કર્યા વગર મૂકતો નથી. સાચો ધર્મ, સાચો સત્સંગી એ છે કે જેને જે જવાબદારી સોંપી એ પૂર્ણ કરવી જોઈએ. પછી એ શીરસાટે થાય ને તો પણ એમાં ચિંતા કરવી જોઈએ નહીં. અને પછી બિરબલે તો 25,000 રૂપિયા લીધા અને પછી આ દિલ્હીમાં એક ચાંદની ચોક કરીને એક બજાર છે, એ બજારમાં ગયો અને એક ગણિકાને મળ્યો. અને ગણિકા તો સાંભળ્યું કે બિરબલ આવે છે એટલે બહુ બધું સજાવી દીધું, બરાબરનું બધું કરી દીધું. બિરબલ કહે છે તમે જેવું ધારો છો હું એવું બધું નથી આવ્યો, મારે તારી જોડે કામ કરાવવું છે. હું તને 10,000 રૂપિયા અત્યારે આપીશ અને 15,000 રૂપિયા કામ પત્યા પછી આપીશ. તારે અહીંથી સીધું જઈ અને અમારા ગામમાં શેઠ અનંતરાયનો બંગલો છે, ત્યાં જઈને તારે રહેવાનું અને આ અકબરનો ફોટો છે એનું તારે ધૂન ભજન અને કીર્તન કરવાના. અને એટલા બધા કરવાના કે ન પૂછો વાત. એના સિવાય તારે કોઈ કામ જ નહીં કરવાનું. ગણિકા કે વાંધો નહીં. અને ગણિકા તો બીજા દિવસે ઢોલ તગારા નગારા લઈને બધું પહોંચી ગયા, ચાલુ કરી દીધું ભજન કીર્તન ને ધૂન બધું. અને બરાબર એવું તો ધૂન ભજન કીર્તન કર્યા કે ધીરે ધીરે તો ચારે દિશામાં બધાને ખબર પડી ગઈ કે કોઈક નવી ભગત આવી છે ને ખબર નહીં કોની પૂજા કરે છે. અને ધીરે ધીરે તો અકબરને ખબર પડી. તો અકબરને જ્યારે ખબર પડી તો અકબર કહે છે કે બિરબલ આપણા ત્યાં કોઈ બહુ મોટા ભક્ત આવ્યા છે, ચાલો આપણે એના દર્શન કરવા જઈએ. અકબર રાજા દર્શન કરવા આવ્યા અને જ્યારે જોયું તો ચારે બાજુ ધૂપ અગરબત્તી ને દીવા ને હે તોરણો શણગાર્યા છે અને ભક્તો જોર જોરથી ધૂનો અને ભજન ને કીર્તન બધા કરે છે. પણ કે છે તમારા ભગવાન કોણ છે? અને પછી જ્યાં ફોટો જોવે છે તો અકબર કહે છે કે આ તો મારો ફોટો છે કે હે. તો કે આને 6 ગામડા આપી દો, આને જોઈએ એટલી મુદ્રાઓ આપી દો, આને એવો લેખ આપી દો કે આખા આપણા રાજ્યમાં ધારે ત્યાં ફરી શકે ને ધારે તે કરી શકે. ત્યારે બિરબલ કર્યો કે અકબર રાજા આજ અમારો જવાબ છે કે કોક તમારું આટલું ભજન કરે ને તમે એને આટલા બધા ગામડા ને આટલી બધી સંપત્તિ આપી દો તો અમે તો હિન્દુઓ રાત દિવસ અમારા ભજનની ભક્તિ કરીએ છીએ, પછી અમારો ભગવાન અમને ફળ કેમ ન આપે? અમારો ભગવાન અમને ફળ આપે છે પણ અમુક સમયે અમે લોકો સમજી નથી શકતા કે ભગવાન અમને કયા પ્રશ્નનો ઉત્તર કેવી રીતે આપ્યો છે. સુખ આવે છે પણ સુખને આપણે એક જ દ્રષ્ટિએ જોઈએ કે ભાઈ આ તો મને ઓલા ભાઈએ મદદ કરી, પણ ભાઈ એ ભાઈને બુદ્ધિ કોને સુજાડી? તમે રસ્તામાં એક્સિડન્ટ થયેલી હાલતમાં પડ્યા છો, તમારી પેલા ઉપર લાખો ગાડી નીકળી ચૂકી છે પણ એમાંથી કોઈ ઊભો ના રહ્યો, જો ઓલો ઊભો રહ્યો છે અને તમને મદદ કરી છે તો એટલું સમજી લેવાનું કે નરના રૂપમાં નારાયણ આવી અને આપણી મદદે વર્યા છે. ભગવાનનું કોઈ રૂપ સ્વરૂપ નથી, આ તો આપણા મન વાંચિત બધા સંકલ્પો છે અને આપણે ભગવાનને આકાર આપ્યા છે, બાકી ભગવાનનું કોઈ રૂપ નથી. ભગવાન તો એ બધી વસ્તુમાં છે. મહારાજ કે છે
કે હું બધી જગ્યાએ બિરાજમાન છું, અત્ર તત્ર સર્વત્ર મારું સ્થાન છે, તમે જેમાં મને જુઓ એમાં મારા દર્શન તમને થાય, મારું કોઈ એક રૂપ નથી. પણ એ રૂપને સમજવા માટે ભગવાને આપણને મૂર્તિ પૂજાની રીત શીખવાડી અને ભગવાને કીધું કે ભક્તોના સંકલ્પ સિદ્ધ થાય એના માટે થઈ અને આપણને ભગવાને આ સુંદર મજાની મૂર્તિઓ આપી છે. પછી એ રાધા કૃષ્ણ હોય, એ નરનારાયણ હોય, એ લક્ષ્મી નારાયણ હોય, એ મૂર્તિઓ ભગવાને આપણને આપી છે. તો કહે છે કે એમને જે કંઈ અર્પણ કરો તમે એને તમે બાહ્ય પૂજા કરો. ઘરે ઠાકોરજી છે તો પછી એનું બરાબર ધ્યાન રાખવું પડે ભાઈ. તમે ઘરની બહાર જાઓ છો ને ભગવાને તો કે હવે આપણે સવારે થાળ ધરાવી દીધો છે, હવે હાજરી ચિંતા કે બાજુવાળાને કહી દીધું કે તમે અમારા ઘરે જઈને કે ડબ્બાની અંદર ઉપર માળિયામાં મૂકેલો છે, ખૂણામાં છે, સ્ટીલનો જ છે, એને ખોલી તો પછી નીચે છે ને આટલી નાનકડી ડીશ પડી હશે, એમાં સાકરિયા કાઢજો, મૂકી દેજો અને પછી કે તમે તમારું કામ પતાવીને 10-15 મિનિટમાં પાછું લઈ લેજો, મૂકી દેજો. ભાઈ ભગવાનને પોઢાડવાનું કેમ ગયું, જગાડવાનું કેમ ગયું? આ તો ઠાકોરજી તો બાળક સમાન છે. જેટલી તમને તમારી ચિંતા દીકરાની હોય એટલી જ ચિંતા ભગવાનની કરવી પડે તો એમની સેવા પડે. કે ભગવાન માટે થાળ કરતા હોય, નો ડાઉટ તમે બધા બહુ જ પવિત્ર, જેટલા ભક્તો થાળ બનાવીને લાવે છે, કદાચ એમના માટે જેટલી પવિત્રતા નહીં રાખતા હોય એના કરતાં વધારે પવિત્રતા ભગવાનના થાળ માટે રાખે છે. ભગવાન અહીંયા જમી લે, સંતો જમી લે, પછી હવે લાગે કે 11:30 થયા છે, બધાએ જમી લીધો છે, પછી ઘરે જમવાની શરૂઆત કરે. એટલે આવો ભાવ જરૂરી છે. અને ભગવાન માટે જે કંઈ કરો એમાં કોઈ દિવસ ઓછું ન રાખો. હા, કોઈ એમ કહેતો ને કે 5,000 થશે, 6,000 લે, પણ અમારા ઠાકોરજીને, અમારા ઘનશ્યામને કોઈ દિવસ ઓછું આવવું જોઈએ, કારણ કે એ ભગવાને અમને કોઈ દિવસ ઓછું આવવા દીધું નથી. આજે જે કંઈ સુખી છીએ, જે કંઈ તમે ને હું ભોગવી રહ્યા છીએ, આટલી સુખ સામગ્રીમાં આપણે બેઠા છીએ, દરેક વસ્તુ આપણા જીવનની જરૂરિયાતની આપણી પાસે છે, તો આ ભગવાનના યોગે કરીને આપણને મળ્યું છે. મહારાજે પોતે આપણને પોતાનું સુખ આપી દીધું છે, તો એ ભગવાનના યોગે કરીને જો સુખી થયા હોય તો ભગવાનની પૂજા કરવામાં સદાય આપણે પવિત્રતા ભાવ રાખવો જોઈએ. કહે છે કે અર્ચન ભક્તિ 5 પ્રકારની છે. 5 વાર જો પૂજા તમે કરો દિવસમાં અર્ચન ભક્તિથી તો એ ઉત્તમ કહેવાય. 5 વાર પૂજા એટલે તમને શીખવાડું. સવારે મંગળામાં ઉઠી અને સ્નાન વિધિ કરીને ભગવાનને જ્યારે તમે જગાડો, પ્રભાતિયા કહીને ભગવાનને સ્નાન કરાવીને ભગવાનને પછી તમે બાળભોગ ધરાવો, એને મંગળા વિધિ કહી છે. પછી ભગવાનના શણગાર કરી અને પછી ભગવાનની આરતી કરો, પછી રાજભોગમાં ભગવાનને થાળ ધરાવો, ભગવાનને પોટાડો, ભગવાનને જગાડો, સંધ્યા વંદન કરો અને શયન કરીને ભગવાનને પોટાડો. આવી જે 5 પ્રકારની જે પૂજા છે એને ઉત્તમ કહી છે. પછી કહે છે કે 3 પ્રકારની પૂજા, શણગાર, રાજભોગ અને સંધ્યા, એને મધ્યમ કહી છે. કે ભાઈ કદાચ સમય ના હોય, નોકરી ધંધા હોય, તમારી જોડે ટાઈમ નથી, તો જો તમે આ 3 પ્રકારની પૂજા કરો તેનું મધ્યમ પડશે. પછી કહે છે કે જો તમે દિવસમાં ખાલી 1 વાર ભગવાનને હાથ જોડો છો તો એને કહે છે સામાન્ય પૂજા, જે આપણે કરવા માટે કહીએ છીએ. હે ને? કેટલાક લોકો એવું હોય કે ભાઈ મંદિર જવું છે તો પછી જો શનિવારનું બાંધેલું હોય તો એક તો આમે બીજું ટેન્શન આવીને પત્યું હોય ને કહો કે યાર શું કરવાનું છે, કઈ નહીં, મંદિરનું લફડું પતાવી દઈએ, જઈ આવીએ, પતી જાય. કે હા કે દર શનિવારનું લફડું છે, નહીં જઈએ તો કે આ પાછું કે સ્વામી મળશે તો કે હા તમે આયા નહીં શનિવારે, એ સારું લફડું છે, કે સારું નજીકમાં આવી ગયું છે ને જવું જ પડશે. કે હવે ભાઈ કે અહીંયાથી ગયા આમ કે દર્શન કરી 2 મિનિટ મળી કે પછી આપણે આમ આગળ નીકળી, ભાઈ આગળ શાંતિથી બેસી કલાક 2 કલાક કે મંદિરને લફડું કરી દે. સત્સંગ, અરે યાર કલાક તો એવો કંટાળો આવશે, શું કરશું આ? એક તો આ સ્વામી બોલે એવું કંઈ ખબર પડતી નથી, આ કલાક મારે ક્યાં કાઢવું? હે વેલ આઈ એમ રાઈટ, વેલ બેઠો ને. હા યાર સ્વામી ગુજરાતી બોલે ને મારું આપણું અંગ્રેજી છે, ત્યાં જવું. જો કે આપણા છોકરાને બધાને ગુજરાતી આવડે છે, સારું છે, પણ એ આપણે એ વસ્તુને જ્યારે આપણા કરતાં નીચે ઉતારી દઈએ તેનો મહિમા બહુ ઘટી જાય છે. ભગવાનના કામને લપડું આ લખેલું છે, હું મારું ઘરનું નહીં બોલતો, કેટલાક લોકોને એવું સીધું, મેં ના કીધું લાસ્ટ ટાઈમે કીધું હતું ને કે માળા પડી હોય એ માળા શનિવાર તું શનિવાર જ અડવાની. શનિવારે મંદિર જવાનું, એમાં જો ચાવી લઈને બહાર નીકળે કે પછી પાછળથી બૂમ પાડે, એટલે માળા તો લો, મંદિરમાં જઈને આટા મારશો, પછી પાછી જઈને માળા લે મૂકે.
કહેવાનો અર્થ છે કે ભગવાનના કામને તમે બોજ કે ઉપાધિ ન સમજો, એ ભાગ્ય સમજો કે આપણને એવી સમજણ છે કે ભગવાન ભજવા છે. બાકી આખા વર્લ્ડની તમે ગણતરી કરો, વસ્તી ગણતરી, એ કેટલાય અભાગ્યા જીવ છે કે જેને ખબર નથી કે એમનો જન્મ શા માટે છે અને એમને કામ શું કરવાનું છે. બસ જન્મ ધારણ કર્યો, ગરીબીમાં તો ગરીબીમાં, અમીરીમાં તો અમીરીમાં, એમનું જીવન નીકળતું જ જાય. અંતે મરે ને ત્યાં સુધી ખબર ના હોય કે ભાઈ મારો જન્મ શાના માટે હતો, મરી કેમ રહ્યો છું. જ્યારે આપણને તો બધી ખબર છે કે આપણો જન્મ એ ભગવાનના ભજન કરવા માટે છે ને આપણું જ્યારે મૃત્યુ થશે એ પછી આપણો મોક્ષ થઈ અને આપણે ભગવાનના ધામમાં જઈને પણ ભક્તિ કરવાનું છે. તમારા જીપીએસમાં સાચું એડ્રેસ હોય ને તો તમને એ યાત્રા કરવાની મજા આવે, પણ જો એડ્રેસ એક વખત ખોવાઈ જાવ પછી કેવા માથાના દુખાવા થાય. અને એમાં તો પછી કોકનો ફોન, યાર મૂકની યાર, મળતું નહીં, અત્યારે તું હમણાં ક્યાં લેશે, કરું છું તને 2 મિનિટમાં. પછી ધીરે કરીને ખબર પડે યાર આ તો બોસનો ફોન હતો. બોસ એટલે ભાઈ ઓફિસના અધિકારીઓ તમારા, એક જ બોસ ના હોય કે આપણે બધાને 2 બોસ હોય. યાર તો સાહેબનો ફોન હતો, હવે શું થાય ભાઈ? આ ગુસ્સામાં એવું થાય. એટલે ભાઈ આપણી જોડે લક્ષ્ય છે એટલે આપણું જીવન સફળ છે. એકાદશી હરિનોમ જેવા દિવસોમાં મોટા સમારંભથી ભગવાનની મહાપૂજા કરવી અને પછી પૂજામાં રહેલા ઉપચારોથી સંતો ભક્તોની પૂજા કરવી અને તેમને જમાડીને તૃપ્ત કરવા. બાહ્ય પૂજા માટે કીધું છે કે જો તમને સમય મળે તો શિક્ષાપત્રીમાં આપણે ભગવાને કીધું છે કે મહાપૂજા તો કરવી. કે સવારે હરિનોમના દિવસે અથવા એકાદશીના દિવસે કેટલાય ભક્તોનો નિયમ હોય છે કે ઘરે મહાપૂજા કરતા હોય છે. ઘરે મહાપૂજા થાય એવું નથી, તમે પણ કરી શકો. બસ આપણી જોડે વિધિ હોવી જોઈએ અને વિધિ પ્રમાણે કરો. અને પછી કહે છે કે એમાં તમે જે વસ્તુનો ઉપયોગ કરો એનાથી ભગવાનના સંતો અને ભગવાનના ભક્તોને પૂજા કરવી. એટલે કે ભાઈ તમે ફળ ધરાવ્યું તો ફળ મંદિરમાં તમે મૂકો, તે ફળ ભગવાનને પણ ધરાવાય, સંતો પણ ધરાવે અને હરિભક્તોને પણ પ્રસાદમાં જાય. એમ કરીને મહારાજને રાજી કરવાના. હવે વાત આવે છે વંદન ભક્તિની. વંદન તો જાણો છો ને તમે બધા, નમે એ સૌને ગમે, ભગવાનને નમવું. પુરુષો દંડવત કરીને નમન કરે ને બહેનો માટે પંચાક્ષર એટલે કે 5 દંડવત, 2 હાથ ઉપર મસ્તક મુકાય ને 2 ઘૂંટણ પગને નીચે અડે, એ રીતે ભગવાનને દંડવત કરવા. પણ પછી દંડવતમાં અનેક પ્રકારો છે. કહે છે કે નમન કોને કહેવાય કે જેમાં તમે આખા નમી જાઓ. કેટલા કામ કરે, જય સ્વામિનારાયણ, આમાં ત્યાં તમે નમ્યા, ત્યાં તમારું માથું નમ્યું, ઉપરથી આમ હાથ કહે શું કે છે, જય સ્વામિનારાયણ, આ બાદ 2 હાથ ઊંચા કરી નાખે કે નહીં નાખ્યું છે, પૂરું થઈ ગયું. કે છે કે એને નમન ના કહેવાય, કે નમવામાં તો આમ મસ્તક નમે એને નમન કહેવાય. અને સારામાં સારા જો કોઈ દંડવત હોય તો એ આપણા સ્વામિનારાયણ સંપ્રદાયમાં ભગવાને જે બતાવે છે કે આખો દેહ લાકડીની જેમ પડી જાય. સમજો છો ને, આખો દેહ લાકડીની જેમ પડી જાય, એને દંડવત કયા છે. દંડવત ભગવાનને પ્રણામ કરવા. કહે છે કે 3 પ્રકારના વંદન છે. 2 હાથ જોડી અને જેને સામાન્ય વંદન કયા છે કે જેમાં આપણે ઉભા રહીને ભગવાનને હાથ જોડીને મસ્તક નમાવીએ છીએ. બંને હાથ પગ એ ઢીચણે અડી અને તેના પર આપણે જો હાથ મૂકીને ભગવાનને વંદન કરીએ તો એને મધ્યમ કયા છે. પણ કહે છે કે લાકડીની પેઠે આડા પડી અને ભગવાનના ચરણમાં આરોટી જવું, ભગવાનના ચરણમાં પોતાનું આખા દેહને અર્પણ કરી દેવો, એને દંડવત કહેતા. પંચાક્ષર દંડવત એને આપણે પૂર્ણ અને ઉત્તમમાં ઉત્તમ પ્રણામ અને નમન કયા છે. એટલે આપણે બધા જે દંડવત કરીએ છીએ ને એ પૂર્ણ છે. ને એવું નથી કે આપણા સંપ્રદાયમાં છે, વૈષ્ણવ સંપ્રદાય અને રામાનંદી સંપ્રદાયમાં પણ આ પ્રકારના દંડવત કરવામાં આવે છે કે જેમાં આખું શરીર ભગવાનને અર્પણ થાય. કહે છે કે ભગવાનની ચરણ મસ્તક ઉપર ચડાવી અને 2 હાથ એ ભગવાનના ચરણમાં રાખીને જ્યારે વંદન કરીએ ત્યારે સમજી લેવું કે આપણા દંડવત એ વંદન ભક્તિ આપણી સરસ છે. અને સદાય વંદન કરતા રહેવું, કારણ કે વંદન એ જ જગતમાં ઉત્તમ માધ્યમ છે ભગવાનને રાજી કરવાનું. જ્યારે ભગવાન આગળ આપણે નમી જઈએ ત્યારે ભગવાન કહે છે કે જ્યારે માણસ નમી જાય, જીવ નમી જાય તો મહારાજને ગમી જાય છે. અને ભગવાનની કરુણા અને ભગવાનની કૃપાનો આપણને સીધો ફાયદો થાય છે. પણ ભાઈ નમવું બહુ કઠણ છે. લીલા ઝાડ હોય ને, લીલા ઝાડ એ નમે, પણ નારિયેળીના સૂકા ઠૂઠા જેવા હોય ને બાવળિયા, એ કોઈ દિવસ નમે
નહીં. પણ અમે ગમે તે ઉઠાને વાવાઝોડું આવે કે વિસ્ફોટ આવે એ તો એવો ને એવો ટૂઠા જેવો ઊભો જ હોય. આમ કહીને આમ ઊભો રહી જાય ભર સભામાં. હો મારી 99 આડા પડી ગયા પણ એ તો આમ ઊભો જ રહે. પછી આમ જોવે બધાને હા કે ભાઈ નમવું બહુ કઠણ છે કે ભાઈ ગમે તેવો ના નમી જાય. એ પાછા મનમાં વિચાર કરે કે આ સુધી ઘરમાં કોઈની સામે નથી ને એમ ભગવાનની અમે કેવી રીતે નમી જાઉં હે. અને કદાચ કે મને તો ધોઈ જાય તો કે ઘરે જઈને શું કે હા અમારી આગળ તો નમતા નતા અને અહીંયા ભગવાન આગળ જઈને નમી ગયા. પણ કહેવાનો અર્થ છે કે ભાઈ નમે સૌને ગમે એટલે નમતા રહેવું. નમવામાં કાંઈ ઘટવાનું નથી. તમે ભગવાન આગળ નમો છો, અમે પણ ભગવાન આગળ નમીએ છીએ. આચાર્ય મહારાજને દંડવત કરવા જ્યારે આપણા ગુરુને મળવા જઈએ તો શાસ્ત્ર એમ કહે છે કે જ્યારે ગુરુને મળવા જઈએ ત્યારે જેવો આપણે સત્કાર ભગવાનનો કરીએ એવો જ ગુરુને કરવો. મહારાજે આપણને કીધું પણ છે કે આચાર્ય દેવ ગુરુ સંતની સન્મુખ જાઓ તો એમને દંડવત પ્રણામ કરવા. કારણ કે ભાઈ ગુરુ થકી આપણે ભગવાન ઓળખાય છે. એટલે મહારાજ કહે છે કે જેટલો મહિમા ભગવાનનો છે એના કરતાં થોડો ઓછો. એટલે કે ભગવાન બરાબરીમાં ગુરુ કે સંત ના આવે પણ જે માન ભગવાનને આપણે આપીએ છીએ એ આપણે આપણા ગુરુને પણ આપવું પડે. એટલે આ તો છપૈયામાં અને ત્યાં રાજસ્થાનમાં તો એવો નિયમ છે કે જો તમે સભામાં સંત આવે એટલે આખી સભા ઊભી થઈ જાય. એ ગામના લોકો એટલા એજ્યુકેશનમાં તો જરાય નથી પણ આ શાસ્ત્ર આ સત્સંગ ને આ ધર્મ છે. એ કહે છે કે જ્યારે સભામાં સંત આવે તો એમ સમજવામાં આવે કે ભગવાનનો અનુયાયી આવ્યો છે, કહેવાતા ભગવાનનો મોકલેલો ભક્ત આવ્યો છે. જેટલો સત્કાર ભગવાનનો થાય એટલો જ સંતનો થાય. ને આપણે ત્યાં નિયમ છે કે જ્યારે મહારાજશ્રી સભામાં આવતા હોય છે ત્યારે આપણે બધા ઊભા થઈને એમનું સન્માન કરતા હોય છે. આ એક જાતનો રિસ્પેક્ટ છે આપણો આપણા ધર્મ પ્રત્યેનો. એટલે હંમેશા એટલું યાદ રાખો કે ગુરુને પાસે જાઓ કે ભગવાનની પાસે જાઓ તો પહેલા દંડવત પ્રણામ કરવા અને બને તો 6 દંડવત કરવા. કેટલા? 6 હોય 11 હોય. કેટલાક બહુ શ્રદ્ધા હોય તો 51 દંડવત પણ કરતા હોય છે. પુલઅપ્સ ના કરો દંડવત કરો ને તોય ચાલો, બોડી તમારી મજબૂત રહે. મારા જે હોય ને 1 દંડવત કરે ને હું ડાયલાલ એવા છે. અમે તો 5 દંડવત કરીએ પછી વિશ્વાસ હતો ના બોલીએ કે એવો શ્વાસ ચડે એવો શ્વાસ ચડે, પેટ વધી જાય ને બધાના. હું ડાયાલાલ, મહેન્દ્રભાઈ, લાલભાઈ બધાના પ્રોગ્રામ પણ સિંગલ બોડીના રાજુભાઈ છે, તરુણભાઈ છે, ચંદ્રેશભાઈ છે, એક ઝાટકે અશોકભાઈ પણ છે. ઝાટકે દંડવત થઈ જાય વાંધો જ ના આવે. એટલે ભાઈ કસરતની કસરત થઈ જાય ને ભગવાનનું સન્માન પણ થઈ જાય. કહે છે કે વંદન ભક્તિથી ભગવાન બહુ રાજી થાય છે. એટલે સદા વંદન કરવા. 10 મિનિટ મોડું ચાલુ કર્યું એટલે 10 મિનિટ મોડું પૂરું કરશું. એટલે કોઈ ચિંતા ન કરતા. કે તમે ભજન એક લંબાયું ને ઈશ્વરભાઈએ એટલે આપણે 10 મિનિટ મોડું કે હજી વાત કરવાની છે. દાસત્વ ભક્તિ. દાસત્વ એટલે જાણો છો શું કહેવાય? દાસત્વ એટલે કોઈ કંપનીમાં કામ કરતા હોય તો આપણે માલિકના શું થયા? સર્વર. તો આપણે સ્વામિનારાયણ ઇન્સ્ટિટ્યૂટમાં કામ કરીએ છીએ તો આપણા માલિક કોણ છે? હુ ઇઝ ધ ઓનર ઓફ ધીસ ઇન્સ્ટિટ્યૂટ? તો ભાઈ ઘનશ્યામ મહારાજ. તો કે ભાઈ દાસત્વ એટલે સ્વામીના દાસ થવું. અને જેમ સ્વામી કહે, જેમ સ્વામીએ નિયમો, જેમ સ્વામી આપણને ધર્મ બતાવ્યો છે, જેમ ભગવાન કહે એમ કરવું. હવે દાસત્વ ભક્તિમાં આવ્યું છે ને કે આપણી શાણ પણ ન ચાલે. તમે ઇન્ટેલિજન્ટ છો, તમે એન્જિનિયર છો, તમે ડોક્ટર છો, તમે ટીચર છો કે તમે ગમે તે ફિલ્ડમાં હોય પણ કહેવાય છે કે જ્યારે દાસ બનીએ ત્યારે આ બધી જ બુદ્ધિઓ નાશ કરી દેવી પડે. એમાં એક જ કેન્દ્ર હોય કે કાન ખુલ્લા હોય, આંખ દાસની એ પોતાના ભગવાન સામે હોય અને જેવી ભગવાનની વાત મુખમાંથી નીકળે ભગવાનની જીભ ચાલે અને દાસના પગ ચાલવા જોઈએ. પણ દાસત્વ ભક્તિની વાત થાય તો મોટામાં મોટું જો જગતમાં કોઈ ઉદાહરણ હોય કે જેના થકી આપણે ભગવાનની સેવા કરવાનું શીખ્યા હોય તે હનુમાનજી મહારાજ. કેવી દાસની એમ કોઈ વાત જ ન થાય. જેમ રામચંદ્ર ભગવાન કહે કે હનુમાન આટલું કરવાનું છે. એક વખત ભગવાન પોતે આમ ખબર નહીં શું એમના મનમાં એટલું બધું દુઃખ થઈ ગયું કે ના પૂછો વાત. કે જ્યારે લક્ષ્મણજી મૂર્છા થઈ ગયા કે જ્યારે મેઘનાથે એ કંઈક શક્તિનો ઘાત કર્યો અને લક્ષ્મણજી મૂર્છા થઈ ગયા. અને પછી એવું કીધું રાવણના વૈદે, સુસેન વૈદે કે ભાઈ હવે હનુમાનજી રામચંદ્ર ભગવાન જો સવાર સુધી આ સંજીવની બુટ્ટી ન આવે તો કે લક્ષ્મણજીના પ્રાણ બચાવવા બહુ જ અઘરા છે. અને ભગવાન પોતે અનંત કોટી બ્રહ્માંડનો અધિપતિ નારાયણ પોતે
રડવા લાગ્યો કે આ તો શક્ય જ નથી. ક્યાં લંકા ને ક્યાં હિમાલય, 5-6 કિલોમીટરનું અંતર નથી, હજારો કિલોમીટરનું અંતર છે. અને એ પણ એક રાતમાં અહીંથી ઉડીને જાય ને પાછું લાવવાનું, આ તો શક્ય જ નથી. પોતે હારી ગયા કે હું લક્ષ્મણને બચાવી નહીં શકું, અને હું એ માને શું જવાબ આપીશ, શું માને કહીશ હું, એટલે હવે તો કે આ શક્ય જ નથી કે લક્ષ્મણ બચી શકે. હનુમાનજી મહારાજ કહે છે, પ્રભુ તમે એકવાર આજ્ઞા તો કરો, તમારા વચનમાં જેટલી તાકાત છે તમે જે બોલશો એ સત્ય થશે, એમાં કોઈ નિર્વિઘ્ય કે કોઈ બાધ નથી. ભગવાનનું બોલેલું વચન સત્ય થાય. તમે એકવાર કહો તો ખરી. પણ કે છે હનુમાન તું જઈશ ત્યાં સુધી તો સૂર્ય ઉગી જશે. કે છે સૂર્યને મેં નાનપણમાં જ પરચો આપી દીધો છે. હે એવો પરચો આપ્યો છે કે એની હિંમત નથી કે મને ઉડતો જોઈને ઉગી જાય કે, અને કે એવા સૂર્યના તો કે બાર કટકા કરીને નાખી દો કે જે મારા સ્વામીની આજ્ઞાને આડો આવે. કે આ દાસત્વ ભક્તિ છે કે એક વખત આપણે ભગવાનની નિષ્ઠા થઈ જાય, આ કામ મારે કરવું જ છે, કેમ ન થાય. સંકલ્પ જો સારા હોય, વિચાર જો સારા હોય, આપણું થિંકિંગ જો પોઝિટિવ હોય, તો જગતનું કોઈ એવું કામ નથી કે માણસની પોઝિટિવ થિંકિંગની સામે અટકી શકે. આજે જો માણસ સમુદ્રની અંદર રસ્તો બનાવી શકતો હોય, આકાશમાં આટલા મોટા મોટા વિમાનો લઈને ઉડી શકતો હોય, દરિયામાં મોટી મોટી સ્ટીમરો તરતી હોય, આપણે જે સંકલ્પો કર્યા આજે દુનિયામાં એ પૂર્ણ થઈ રહ્યા છે, તો શું ધર્મના અર્થે કરેલો, ભક્તિના અર્થે કરેલો, સત્સંગના અર્થે કરેલો સત્સંગ કેમ ન થાય? એ સંકલ્પ પૂર્ણ કેમ થાય? અરે બોલવું આપણું કામ છે, પૂરું કરવું એ તો ભગવાનનું કામ છે. જો એક વખત સભામાં આપણે બોલી જઈએ કે આટલું કરવું છે ને આમ કરવું છે, અને કરવું ના કરવું એ તો મહારાજના હાથમાં છે. કારણ કે આપણે બધા જાણીએ છીએ કે ભગવાનની મરજી વિના કંઈ થતું નથી. જે કંઈ કરે છે ભગવાન કરે છે. એ દાસત્વ ભક્તિનું લક્ષણ છે. સ્વામિનારાયણ ભગવાનની દાસત્વ ભક્તિમાં વાત કરીએ તો દાદા ખાચર નાનકડો દૃષ્ટાંત આપો. એ વખત મહારાજને એમ થયું કે દાદા ખાચરનું બધા નામ લે છે, અને હું પણ દાદા ખાચર પ્રત્યે બહુ ભાવ રાખું છું. મને દાદો બહુ જ ગમે છે. કારણ કે પરીક્ષા તો કરીએ, કારણ કે પરીક્ષા વગર કોઈ વસ્તુની ગેરંટી થતી. સોનુને જ્યાં સુધી તપાવો નહીં ત્યાં સુધી એ સાચું છે કે ખોટું ખબર ના પડે. હા, એક્ઝામ તો લેવી જ પડે. સીધા જતા હોય ને પછી તો ખબર ને અમુક સમય તો નાનું બાળક હોય ને પછી એનો જન્મ થઈ ગયો છતાં પણ આપણે એને થપાટ મારીને ચેક કરીએ છીએ. પરીક્ષા તો કરવી પડે ભાઈ, ચેક નહીં આમાં પ્રાણ. એવી રીતે સત્સંગીની પણ અને ભક્તની પણ પરીક્ષા થવી જોઈએ, અને ભગવાને પરીક્ષા કરેલી છે. દાદા ખાચરને કહે છે કે સપરિવાર બોલાવો. દાદા ખાચર સપરિવાર મહારાજની સામુ આવીને ઉભા રહ્યા. ભગવાનની નજરમાં નજર નથી મિલાવી, હાથ જોડીને મહારાજને દંડવત કરીને ઉભા છે કે મહારાજ તમે મને યાદ કર્યો? તો કે હા દાદા, કે અમે સાંભળ્યું છે કે તમે આખા ગામમાં કહો છો કે આ દાદો મહારાજનું અને આ દાદાની સંપત્તિ મહારાજની ને બધું મહારાજની. તો કે મહારાજ એમાં કહેવાની જરૂર નથી, તમારું છે ને તમે જ રાખવાનું છે. હું તો કે તમે નતા આવ્યા ત્યાં સુધી એનું સાર સંભાળ રાખતો હતો, અને તમે સત્સંગના કામમાં વ્યસ્ત છો, એટલે આ સંપત્તિને કોઈ બહારનો માણસ આવીને ભરખી ન જાય અને એનો ખોટો ઉપયોગ ન કરે, એના માટે હું તો ખાલી કેરટેકર છું. કે વચ્ચે થયું શું? બાકી ખરા માલિક તો આ સર્વ સંપત્તિના માલિક તો ભગવાન છે. તમે ને હું તો ખાલી ધ્યાન જ રાખીએ છીએ. ભગવાન કહે છે કે આ માયા રાખવાનો ટાઈમ મારી પાસે નથી, મારે તો જગતના કલ્યાણના કામ કરવા છે. એટલે માયા એ માણસ જાતને સોંપી છે. હે, રૂપિયા તમે રાખો ને, બંગલા તમે રાખો ને, ગાડીઓ તમે રાખો ને, કંચન કામિની બધું ભગવાને આપી દીધું કે આ બધું તમે રાખો. મારે તો ફક્ત ભક્તના જ્યારે મારા ભક્તને જરૂર પડે ત્યારે દોડીને મદદ કરવી, એ જ મારો ધર્મ, એ જ મારો સિદ્ધાંત, એ જ મારું લક્ષ્ય છે. દાદા ખાચર કે હા મહારાજ બધું તમારું છે, હું તો ખાલી ધ્યાન રાખું છું. તો કે મારું છે અને હું માલિક છું, તો કે હું કહું એમ થવું જોઈએ. તો કે થાય જ કેમ ન થાય? થાય જ કે. તો કે અત્યારે ગઢપુર છોડી એક વસ્તુ પણ તમારે જોડે નહીં રાખવાની, કંઈ પણ લીધા વગર ગઢડા છોડી અને એટલા દૂર જતા રહો કે ગઢપુર દેશના સીમાડા સુધી પણ તમારું ક્યાંય નામ હોવું જોઈએ નહીં કે દાદો આ ગામમાં છે. ભલે મહારાજ અહીંયા ને અહીંયા જ પછી બધું ચાલવા માંડ્યા. મહારાજ કે કઈ બાજુ? કે તમે કીધું ને જવાનું, અમે જઈએ છીએ. તો
તો કે તમારે અમારી આજ્ઞા ના પાડવી તો ના પાડી દો, અમે અત્યારે ગઢડા છોડી દઈએ, આથી તમારે અમારે કોઈ લેવા દેવા નહીં. પણ દાદા ખાતર કે પણ મહારાજ થયું શું, અમે જઈએ તો છીએ. તો કે આ ગળામાં હાર પહેર્યો છે, માથે પાઘડી પહેરી છે, અને આ વાઘા ને વસ્ત્રો બધું પહેરીને જાઓ છો, એટલે તમે કેવા શું માંગો છો કે તમે મને બધું દાનમાં આપ્યું એમ? ના ના મહારાજ, અમે તમને કોણ આપવા વાળા? હે, આપણે ભગવાનને શું આપવાના? આપીને આપણી જોડે જે કંઈ આવે છે ભગવાનનું આપેલું છે, ને ભગવાનને આપણે આપીએ છીએ. આમાંનું કંઈ આપણું નથી. અને દાદા ખાતરે તો દાગીના કપડા બધું ઉતારીને મહારાજની સામે મૂકી દીધું. ખાલી એક પોતળી પહેરી અને દાદા ખાતર ઊભા છે. મહારાજ હવે મહારાજ કઈ ભૂલ્યા નહીં. તો કે મારે તમારી જોડે વાત જ નથી કરવી, દાદા ખાતર તમે એક નંબરના જુઠ્ઠા છો. કે મહારાજ હવે શું થયું? આ બધું તો તમને અર્પણ કરી દીધું. તો કે પગમાં મોજડી તો પહેરેલી છે કે તમે? શું કે છે? પગમાં મોજડી તો પહેરેલી છે કે? અને દાદા ખાતર મોજડી ઉતારી દીધી. આખા ગામનો ધણી એ કંઈ પણ લીધા વગર પોતાના પત્ની ને બાળકોની સાથે એ બધું છોડી અને ગામની બહાર નીકળી ગયા, અને દૂર દૂર સુધી ચાલતા ચાલતા ક્યાંય ના ક્યાંય નીકળી ગયા. અને આ બાજુ તો આખી સભા સન્ન રહી ગઈ. મહારાજ કે અમે બરાબર કર્યું ને? કે મુક્તાનંદ સ્વામી શું કે ધૂળ બરાબર કરી? કે એક દિવસમાં ઓલો બિચારો આટલું તમારું ધ્યાન રાખે, આટલી સેવા કરે, તમે એને ગામની બહાર મોકલી દીધો. કે તો કે અમે ખોટું કર્યું? તો કે હા તમે ખોટું કર્યું મહારાજ. તો કે દાદા ખાતરને પાછા બોલાવો. કે પછી તો દોડતા ઘોડે ગયા સુરા ખાતે, ને દાદા ખાતરને પાછા લઈ આવ્યા. તો કે ક્યાં જશો તમે? કે તો કે મહારાજ જ્યાં રસ્તો જશે ત્યાં જઈશું. કે શું કરશો? કે ખેતીવાડી કરશું, કઈ કામકાજ કરીને તમારું ભજન કરીને સુખે રહીશું. તો કે બહાર કરો એના કરતા કે ઘરમાં કરો ને. કે આ અમારી જોડે ટાઈમ નથી બધું કરવાનો. કે તમે આખી ખેતર સંભાળો, બધું સંભાળો. કે એટલે મહારાજ કહે છે કે આવી દાસત્વ ભક્તિ હોય કે જેમાં સહેજ પણ અભિમાન, સહેજ પણ આપણને ઘમંડ ન હોય, જે કંઈ કરીએ છીએ ભગવાન માટે અને ભગવાનની પાછળ જ ખર્ચવાનું છે એવો જ્યારે મનમાં ભાવ થાય, અને જેમાં સહેજે આપણને આપણાપણું ન હોય, હું પણ ન હોય કે હું કરું છું. કોઈ પૂછે કે વાઘા કોને કરાવ્યા, વસ્ત્ર કોને કરાવ્યા, યજ્ઞ કોને કરાવ્યા, ઉત્સવ કોને કરાવ્યા, ત્યારે આપણે કહીએ કે ભાઈ મેં કરાવ્યા, હું કરું છું, તો એનું બધું જ ફળ વિસરાઈ જાય. એક જ શબ્દ પકડી રાખો, જે કઈ કરો મહારાજ કરે છે, મહારાજ કરે છે, આપણે ખબર નથી. કદાચ મહારાજે મને પ્રેરણા કરી છે, હું કરું છું, બાકી મારું કઈ છે નહીં. આ જે કઈ કર્યું બધું ભગવાને કર્યું છે. જ્યારે એવો ભાવ થાય, એવો મનમાં વિશ્વાસ થાય અને એવો સંકલ્પ થાય, તો કહે છે કે દાસત્વ ભક્તિ એ પરિપૂર્ણ થાય છે. પોતાના સર્વ પદ માન હોદો આદિ કે ભૂલી સેવકની જેમ ભગવાનની સેવા કરવી, એમાં પછી કોઈ પદ ન ચાલે. તમે બહુ મોટા રાજા હોય, બહુ મોટા શેઠિયા હોય કે બહુ મોટા તમે વેપારી હોય, પણ કહે છે જ્યારે ભગવાનની જોડે ઊભા હોય ત્યારે આમાંનું કોઈ પદ ચાલતું નથી. સામાન્ય એક સેવક જેમ મહારાજની સેવામાં ઊભો છે એવો બનીને આપણે ભગવાનની પાસે આપણે બહુ એવી આશા રાખીએ કે ભાઈ આપણે ભગવાનના મંદિરે જઈએ. અહીંયા તો નથી ઉતારાની મગજમારી, બાકી ઇન્ડિયામાં બહુ હોય. ફોન કરી દે. હવે હું તમને કલકત્તાની વાત કહું. કલકત્તાના એક સોની હરિભગત હતા. એટલે એક વખત ભૂલથી આવ્યા છે છપૈયા, અને પૂનમના હરિભક્તોને જોયા કે સ્વામી મારી પૂનમની ઈચ્છા છે કે પૂનમ ભરું. કે પણ કે મને દર પૂનમે કે 2 દિવસ પહેલા મારો એક રૂમ બુક રહેવો જોઈએ, કે એસી રૂમ. કે અને કે હું આવું એટલે કે મારા માટે કે ગાડીની વ્યવસ્થા, કે જે પૈસા થશે હું આપી દઈશ. મેં કીધું તમે પૂનમ ભરવા આવો છો કે મેં કીધું ખાલી રિલેક્સ થવા આવો છો? મેં કીધું હે, તમારે એસી રૂમ જોઈએ છે, તમારે એરપોર્ટથી ઘરે આવવા ગાડી જોઈએ છે, તો મેં કીધું તમે પૂનમ ભરવાનો અર્થ શું છે? મેં કીધું આ તો મેં કીધું મંદિર છે, ગમે તે હરિભગત આવ્યો તો એને સુવિધા આપવી પડે. તમને કદાચ સુવિધા ન પણ મળે, તમારે કદાચ ભોય તળિયે સૂવું પણ પડે, તો પણ તમારે ભગવાનનો એ સંકલ્પને જે તમારી જે યાત્રા છે એ તમારે અધૂરી ન મુકાય. તો એનું નામ ભક્તિ કહેવાય, એનું નામ દાસત્વ કહેવાય. કે કંઈક ખાવા ન મળે, એ મને ભૂખ્યા પેટે પણ જો ભજન કરવું પડે તો એ ભજન ના છૂટે. બાકી આ તો અત્યારે આપણે સભામાં સરસ મજાનું ભોજન મળે છે. જો કાલ ઉઠીને કદાચ શનિવારે એવી પ્રોબ્લેમ પડે કે ભાઈ એક શનિવાર હવે કે ભાઈ 4 શનિવાર રસોડું બંધ રહેશે, પછી કાઉન્ટિંગ કરો. હે, પછી કાઉન્ટિંગ કરો તમે. 55% નહીં પણ 75% પબ્લિક કહે છે કે યાર હવે આ શનિવાર તો કે વ્યવસ્થા છે જ નહીં. કે આરોગ્ય હવે કે પછી કે ક્યાંક બીજા આંટો મારીએ. કે તે એમ કહેવાય કે ભાઈ આપણે સુખ સુવિધા નહીં, પણ આ તો ભાઈ પેટનું ખાડો તો ગમે ત્યાં પૂરાશે. ખાવાનું તો આપણે ગમે તેવું બનાવીને ખાઈ લઈશું, આપણને સારું લાગશે, પણ આત્માનો ખાડો, એમ કહેવાતા ભજનનો ખાડો, સત્સંગનો ખાડો એ કોણ પૂરશે? કહો.
આ સમય જે સમય એમ કહેવાય છે કે દુનિયામાં જીવનમાં બધું પાછું લાવી શકાય. કદાચ તમે એક વખત અમીરમાંથી ગરીબ થયા હોય તો ગરીબમાંથી અમીર થઈ શકો. કદાચ તમે એકદમ છેલ્લી પાની આવી ગયા તો તમે ઉપર જઈ શકો. પણ કહે છે કે એક વખત ગયેલો સમય કોઈ દિવસ પાછો ફરતો નથી. વહેતા પાણી, ચાલેલું તીર, વહેલી હવા અને ગયેલો સમય એ કોઈ દિવસ પાછો આવતો નથી. ભગવાને જે સમય આપ્યો છે, ભગવાને જે સમય માટે આપણી પસંદગી કરી છે, બાકી કેટલા અમેરિકામાં કેટલા ઇન્ડિયનો હશે? આ લોવેલમાં તમે ગણો ને એમ કહેવાય છે કે ભાઈ હાઈએસ્ટ ગુજરાતી પબ્લિક લોવેલમાં રહે છે, પણ બધાના ભાગ્યમાં ભગવાને ભજન લખ્યું નથી. ભગવાન કહે છે કે ભજન કરવું એ કઈ જેવા દેવાના કામ નથી, આલી મવાલીના કામ નથી કે માળા લઈને બેસી જાય. ભજન કરવું, ભગવાનની કથા સાંભળી, ભગવાનનો સત્સંગ કરવો, અને કઠણમાં કઠણ છે ભગવાનનો વ્યવહાર કરવો. ભગવાને જે આપણે વ્યવહાર માટે પસંદ કર્યા છે તો કઠણમાં કઠણ એ કામ છે. ઘરના વ્યવહારમાં ઊંચ નીચ ચાલે, પણ ભગવાનના વ્યવહારમાં ઊંચ નીચ ચાલતી નથી. ભગવાનનો વ્યવહાર તો એમ કહેવાય છે કે જેમ ઘી તોલતા હોય ને એમ ભગવાનનો વ્યવહાર કરવો પડે. તો એમ જે માટે આપણી ભગવાને પસંદગી કરી છે તો આપણે અંતરથી એવું માનવું જોઈએ કે ભગવાનની ઘણી કૃપા છે અને આપણા પૂર્વના એવા કર્મ છે કે જેના જોડે કરી આજે આપણે ભગવાનનો વ્યવહાર, ભગવાનનો સત્સંગ, ભગવાનનું ભજન, દરેક ભક્તોને કંઈક ની કંઈક સેવા, કંઈક ની કંઈક જવાબદારીઓ મળેલી જ છે. મહારાજને પ્રાર્થના કરશું કે તમે બધા જ તમારી જવાબદારી તમારી કુશળતાથી નિભાવો અને ભગવાનનો અધિક ને અધિક રાજીપો મેળવો. તો આ દાસત્વ ભક્તિનું મોટામાં મોટું ફળ છે. પરમાત્મા માટે પૂજા સામગ્રી જાતે લાવી એ દાસત્વ ભક્તિમાં આવે છે. એમાં સુંદર મજાનું એક ચરિત્ર છે, પણ વાલા ભક્તો બહુ લાંબુ છે એટલે આપણે નેક્સ્ટ સત્રમાં સાંભળીશું. દરરોજ સાંજે નિષ્કુળાન કાવ્યની કથા થાય છે 7:30 થી 7:45. જો હરિભક્તોને સમય હોય તો લાઈવ દર્શનમાં તમને ઓડિયો સંભળાશે. તો વાલા ભક્તો ચોક્કસ લાભ લેજો. ભગવાનનું ભજન કરવાનો લાભ ચૂકતા નહીં. સવાર સાંજે ડાયાબિટીસ, બીપીની ગોળીઓ ટાઈમસર લઈ લો છો, એવી રીતે ભજનની ગોળી પર ટાઈમસર લેતા રહો, જેથી તમારું ભજનનું જે લેવલ છે એને હવે શું કહેવાય છે ખબર નથી પડતી, બટ કંટ્રોલમાં રહે. કારણ કે બધું જરૂરી છે. દરેક વિટામિન લેશો ને, વાઇટામિન શું કહો, અમે ગુજરાતીઓ વિટામિન કે તમે વાઇટામિન કહો, એનઆરઆઈ થઈ ગયા ને તમે ઇંગ્લિશ શીખવાનું ચાલુ છે, વાર લાગશે. વાઇટામિન એટલે આ એક ભજનનું વાઇટામિન આવે છે જે જરૂરી છે. કારણ કે બધા જ અંદર જે આપણું જે કંઈ બોડીનું ટેમ્પરેચર ડાઉન થઈ ગયું ને આખા દિવસ ચિંતાનું ને એ બધું, તમે 15 મિનિટ વાઇટામિન ભજનની ગોળી લેજો. નવી ગોળી આપણે બનાવીએ, આઈએસએસઓ બોસ્ટનનું નવું એડિશન, આ વાઇટામિન ભજન. એટલે એ વાઇટામિન ભજન 15 મિનિટ લઈ લેવાની, પછી જુઓ આખો દિવસ તમારો કેવો રિલેક્સ છે. કારણ કે એવું કહેવાય છે કે જગતની, લોકની આ બધી સંસ્કૃતિઓ ગ્રહણ કરવી એના કરતા કહે છે કે ભગવાનનું ભજન ગ્રહણ કરો. એના કોઈ ગેરફાયદા, સાઈડ ઇફેક્ટ નથી, ઓનલી ફોર પ્રોફિટ છે. બધી વસ્તુના સાઈડ ઇફેક્ટ થાય કે જો મોહનથાળ વધારે ખાઈ જાવ તો મોઢું ગળ્યું થઈ જાય, શાક વધારે તીખું થઈ જાય તો કે છે જીભ પડી ગઈ. ભજનનું કોઈ દિવસ ઓવરડોઝ થતો કલાકની ઉપર આપણે 5 મિનિટ જતા રહે, ઓવરડોઝ લાગે છે એમ થાય કે હજી જવાનું. કારણ કે ભજન એટલું સરળ ને એટલું નિર્મળ ને એટલું ઊણું છે કે ફટાક 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 કરતું હૃદયમાં એવું ઉતરી જાય ને પાછું બહાર કાઢવાનું મને ન થાય, એ બસ પડ્યું રહેવાનું, કામમાં આવશે. તો બસ મહારાજના ચરણોમાં એ જ પ્રાર્થના. આવી રીતે આપણે ભક્તિ ભજનનો સત્સંગ કરતા રહીએ અને આપણા ચેપ્ટરમાં નવા કાર્યક્રમોના આયોજન થતા રહે. વાલા ભક્તો, આ શનિવારથી આપણે એક નવો પ્રોગ્રામ કરી રહ્યા છીએ કે કેટલાય હિન્દી ભાષીઓ, સાઉથ ઇન્ડિયન પબ્લિક, પંજાબી પબ્લિક અહીંયા આવતી હોય છે, પણ એ લોકોને આપણી ગુજરાતી વસ્તુ ખબર નથી પડતી. પણ એનામાં મોટા ભાગના ભક્તો એ હનુમાનજી મહારાજના દર્શને આવતા હોય છે. તો કેટલા હરિભક્તો કહેતા હોય છે કે અગર સ્વામીજી હનુમાન ચાલીસા કા પાઠ હો તો હમ સબકો લાભ મિલે. ને આપણા પણ કુળ દેવતા છે હનુમાનજી મહારાજ, એટલે એમનું સ્મરણ કરવું એ કંઈ ખોટી વાત નથી. એટલે આ શનિવાર અને આજથી જ આપણે 10 શનિવારે હનુમાન ચાલીસાનો પાઠ એ કથા પતે પછી કરવાનો, ને એ પછી જે કંઈ જાહેરાતો છે એ આપણે કરતા રહીશું. તો અત્યારે આપણે હનુમાન ચાલીસાના પાઠ સાથે આજની કથાને આપણે વિરામ આપીએ. સહજાનંદ સ્વામી મહારાજની જય.
पवन तनय संकट हरण मंगल मूर्ति रूप राम लखन सीता सहित हृदय बसो सुरभूप सियावर रामचंद्र की जय पवन सुत हनुमान की जय जय हनुमान ज्ञान गुण सागर जय कपीत लोक उजागर राम दूत अतुलित बल रामायण गोत्र भवन सुत नाम महावीर विक्रम बजरंगे कुमति निवार सुमति के संगी कंचन वरण विराज सुबेसा सुंदर गंधित के साथ व्रजय ध्वजा विराजे कांधे मोद जने साजे शंकर सुवन केसरी तेज प्रताप महाजगवंदन विद्यावान गुणी अति जात राम काज कर देखो या तोर प्रभु चरित्र सुनि देखो राम लखन सीता मन बसिया तो मरो पदर सिंह दिखावा विकट रूप